क्या कहोगे आप? आपने घटनास्थल का मुआयजा किया है। अ, आज सुबह इस सिटी में जो औरंगा रिवर है, वहाँ पे एक नया ब्रिज बन रहा है। तो वहाँ पे एक गर्डर को नुकसान हुआ था। उससे वो गर्डर जो अ, उसको नुकसान हुआ और उसकी वजह से एक अकस्मात हुआ है और उसमें जो 5 कामगार लोग हैं, उनको अ, ईजा पहुँची है। किसी की डेथ नहीं हुई है। कोई भी कैजुअल्टी नहीं है। सर क्या कामगिरी चल रही है अभी? यहाँ पे वो जो गड्ढा रखने की कामगिरी चल रही थी, ये पहला ही गड्ढा था और ये कुछ टेक्निकल एरर्स थी, तो उसकी वजह से ये हो सकता है। सर क्या किस प्रकार की सर घटना थी और किस तरीके का माहौल था? आज रोज 9 बजे के आसपास आज 9 बजे के आसपास औरंगा नदी पर बन रहे नए ब्रिज के ऊपर स्लैब भरने के लिए गटर का काम, जो 15 दिन पहले गड्ढा डाला हुआ था, उसका लेवलिंग का काम चल रहा था। उस लेवलिंग के कामकाज के दरमियान एक ट्रस है, वो स्लिप हो जाने की वजह से पूरा जो गटर का स्ट्रक्चर है वो कोलैप्स हुआ है। काम कर रहे 5 मजदूरों को इंजरी हुई है, लेकिन जैसे एक्सटर्नल इंजरी को देखते हुए ऐसा लग नहीं रहा है कि उनको कोई मेजर इंजरी है। फिर भी उन सबको हॉस्पिटल कस्तूरबा हॉस्पिटल शिफ्ट किया गया है। अगर कोई मेजर इंजरी हुई तो डॉक्टर साहब बता देंगे। अभी इसकी प्राइमरी इंक्वायरी चल रही है और जैसे ही मतलब कोई टेक्निकल ओपिनियन के बाद मालूम पड़ेगा कि घटना किस प्रकार से और किस कारण की वजह से हुई है। थैंक यू। વલસાડ જિલ્લાના મુખ્ય મથકથી ગુંદલાવ તરફ જતા જે ઔરંગા નદી પર બ્રિજની કામગીરી ચાલુ હતી, જે હાઈ લેવલ બ્રિજ બનાવવામાં આવી રહેલો છે, તેમાં આજે P1 P2 લોકેશન પાસે કામગીરી દરમિયાન જે ઘટના બનવા પામેલી તેમાં વિગત આપતા જણાવું છું. ત્યાં જે સાઇટ એન્જિનિયર હતા તેમના દ્વારા જે ઉપર કામ કરી રહેલા હતા શ્રમિકો અને માણસો, તેમને સૂચના આપવામાં આવેલી હતી કે આ પ્રમાણે તમારે ચેક આટલા તમારે ઊંચું કરવાનું છે, લેવલમાં લાવવા માટે ગર્ડરો બધા લાઈન લેવલ કરવા, જેમાં શ્રમિકો દ્વારા શરત ચૂકથી વધારે થઈ જવા કારણે ગર્ડર સ્લીપ થઈ જવા પામેલો હતો અને એ સ્લીપ થવાના કારણે આ ઘટના બનવા પામી છે, જેમાં 5 માણસો જે ઉપર કામ કરતા હતા તેમાંના મોટે ભાગના આ બધાને ઈજા થઈ છે, સામાન્ય નાની મોટી. એમાં 4 જણાને નાની ઈજા અને એક વ્યક્તિ છે તેમને થોડી વધારે ઈજા છે. એ બધાની તરત ખાનગી હોસ્પિટલ કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર ચાલુ છે અને સારવાર દરમિયાન અમે વિઝિટ પણ કરી છે અને એ લોકોને બીજી કોઈ તકલીફ નથી. ઇજારા દ્વારા પણ આ ઘટનાના રેફરન્સમાં જે વધારે ઈજા પામેલ છે તે શ્રમિકને 2 લાખ રૂપિયા તથા જે નાની મોટી ઈજા છે તે લોકોને 1 લાખ રૂપિયા પણ વખતે આપવામાં આવેલો છે. વધુમાં અત્રેના વિભાગ દ્વારા પણ ઇજાદારને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવી રહેલો છે અને આ મુજબની કામગીરીમાં ફરીવાર ન બને તેના માટે તાકીદ કરવામાં આવે છે. માર્ગ અને વિભાગ દ્વારા પણ હવે પહેલેથી સારા અને ગુણવત્તાયુક્ત કામો થાય તે માટે કટિબદ્ધ છે અને ભવિષ્યમાં આવી ઘટના પણ, આવી મોટી ઘટના કે નાની ઘટના, કોઈ પણ જાતની ઘટના ન બને તે કરવા માટે અમે ખૂબ જ પ્રયત્નશીલ રહીશું. સર इस तरीके की घटना घटी છે, શું કારણ છે અને કયા કારણે? એક નવો બ્રિજ બની રહ્યો હતો અને આમાં એક આજે સવારે આ ઘટના બની છે. 5 લોકોને ઈજા થઈ છે. આમાંથી 4 લોકો એકદમ સ્ટેબલ છે અને એક માણસ અંડર ઓબ્ઝર્વેશન છે. આરએનબી મારફતે તપાસ કરી છે તો અંડર કન્સ્ટ્રક્શન બ્રિજનું જ્યારે તમે જોઈ રહ્યા છો 5 દિવસમાં આમનો સ્લેબ નાખવામાં આવશે. સ્લેબ નાખવાથી પહેલા જો ગર્ડરની કામગીરી થાય છે, ગર્ડરમાં એ લોકો ગ્રાઉન્ડ લેવલ ઉપર લોડ બેલેન્સિંગ કરી રહ્યા હતા ત્યારે કોઈ જેકના કારણે આ દુર્ઘટના બની છે. તો અત્યારે એને એકદમ ડિટેલમાં આરએનબી મારફતે તપાસ કરવામાં આવશે, પછી એક્ઝેક્ટ કારણ ત્યારે ખબર પડશે. પ્રાથમિક રીતે લોડ બેલેન્સિંગના કારણે કોઈ ઇસ્યુ થયો છે. 45 કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યું છે. 2 વર્ષ પહેલા એમની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી અને 1 વર્ષ માટેનું આયોજન છે કે આવતા 1 વર્ષમાં ચાલુ થઈ જાય. કમિટીની રચના થશે અને એક્ઝેક્ટ કારણ શું છે અને અત્યારે ફરી શું પગલાં લઈ શકાય છે એના માટે ટેકનિકલ કમિટીની રચના થશે અને એમનો અહેવાલ જ્યારે આવશે ત્યારે સાદર કરવામાં આવશે. આરએનબીના માણસ જો હોય આરએનબીના માણસ રહેશે અને વહીવટી તંત્રના માણસ રહેશે, લેકિન ટેકનિકલ ગાઈડન્સ માટે આરએનબીના માણસ રહેશે. પ્રાથમિક કારણ જેવી રીતે હું તમને કીધું છે કે ગર્ડર નાખવા માટે લાઈન
વર્ક કરવામાં આવતો હતો અને લોડ બેલેન્સિંગ એક જોવી રહ્યો છે કે શું આ કારણ છે કે કેમ. સર કોઈ ફરિયાદ નોંધાશે? આ તપાસ પછી નિર્ણય લેવામાં આવશે. સર હિન્દી